टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક સમયે લગ્ન એટલે ભવનું બંધન. ધીરે ધીરે છૂટાછેડાનું પ્રમાણ વધવા લાગ્યું. પહેલાંના જમાનામાં જ્યારે છૂટાછેડાની વાત આવતી ને ત્યારે આખો પરિવાર ભેગો થઈ જતો, પડોશીઓ વાતો કરતા અને કોર્ટના પગથિયા ઘસાઈ જતા. આજે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેને કહેવાય છે સાયલન્ટ ડિવોર્સ. તમે કલ્પના કરો કે એક એવું કપલ જેની પાસે શાનદાર ગાડી છે, વધારે પગારવાળી જોબ છે અને સોશિયલ મીડિયા પર જેમની તસવીરો જોઈને લાગે કે બધું જ પરફેક્ટ છે, પરંતુ અંદર ખાને તેઓ એકબીજાથી સાવ અલગ થઈ ચૂક્યા હોય. અહીં કોઈ મોટો ઝઘડો નથી, કોઈ એકબીજા પર આરોપ નથી લગાવતું કે નથી કોઈ વાયરલ ઓડિયો ક્લિપ્સ બહાર આવતી. આ જનરેશન હવે એ સમજી ગઈ છે કે જે સંબંધમાં ખુશી નથી તેને ખોટા ડ્રામા કરીને ખેંચવાનો કોઈ અર્થ નથી. તેઓ શાંતિથી બેસે છે, પરસ્પર સંમતિથી કાગળો પર સહી કરી દે છે. દુનિયાને ખબર પડે એ પહેલાં તો પોતપોતાના રસ્તે નીકળી જાય છે. આખી વાત પાછળ એક બહુ મોટું મનોવૈજ્ઞાનિક કામ કરી રહ્યું છે. એમ લાગે કે હવે જીવનસાથીનો સાથ હવે સહન કરી શકાય નથી, ત્યારે બંને અલગ થઈ જવાનું નક્કી કરે છે. લોકોને હવે વર્ષો સુધી કોર્ટમાં ધક્કા ખાવામાં કે સમાજમાં બદનામ થવામાં કોઈ રસ નથી રહ્યો. તેઓ માને છે કે ઝઘડો કરીને એકબીજાને ખલાસ કરવા કરતાં ચૂપચાપ અલગ થઈ જવામાં વધારે સમજદારી છે. આખી માનસિકતા હવે બદલાઈ રહી છે, જ્યાં લોકો સામાજિક વ્યવસ્થાને બદલે પોતાના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે. આ ટ્રેન્ડ માત્ર છૂટાછેડા પૂરતો મર્યાદિત નથી, બલકે આપણી આખી લાઈફસ્ટાઈલને દર્શાવે છે કે હવે આપણે કડવાશ અને થકવી દેનારી લડાઈઓથી કંટાળી ગયા છીએ. અંતે સવાલ એ જ ઊભો થાય છે કે શું આ શાંતિ ખરેખર સમજદારી છે કે પછી આપણે સંબંધોને નિભાવવાની ધીરજ ગુમાવી રહ્યા છીએ? આ કંઈ પહેલાંની ફિલ્મો જેવું નથી, જેમાં હીરો ગળું ફાડીને ચીસો પાડે કે તે મારો વિશ્વાસ તોડ્યો છે. અહીં તો કોઈ વોટ્સએપ પર લાંબા લચક મેસેજ ફરતા નથી કે નથી પડોશીઓને ગોસિપ કરવાનો મોકો મળતો. આમાં તો કપલ્સ એટલી શાંતિથી છેડો ફાડે છે કે જાણે કંઈ થયું જ ન હોય. ખાનગીમાં બધી ગોઠવણ કરી લે, કાયદાકીય કાગળો પર તૈયાર થાય. એના મહિનાઓ પહેલાંથી તો બંને અલગ અલગ દુનિયામાં સેટ થઈ ગયા હોય. પણ આ વાત માત્ર લગ્ન પૂરતી મર્યાદિત નથી. આખી બાબતને સમજવા માટે આપણે જોવું પડશે કે આજના શહેરી ભારતીયોમાં હવે આમને સામને લડવાને બદલે ધીરેથી છટકી જવાની વૃત્તિઓ વધી રહી છે. કર્મચારીઓ ઓફિસમાં કામ કરવાનું ઓછું કરી દે, મિત્રતામાં શબ્દોની મારામારી વગર બસ રિપ્લાય આપવાનું બંધ થઈ જાય, અને પ્રેમમાં પણ કોઈ પણ રાડ વગર બસ લાગણીઓ સુકાઈ જાય. માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો કહે છે કે આ એક એવી માનસિકતા છે જ્યાં લોકો હવે લડીને થાકી ગયા છે. એમને હવે સાચું ખોટું સાબિત કરવામાં રસ રહ્યો નથી. સુપ્રીમ કોર્ટના વકીલો પણ કહે છે કે ભારતમાં હવે ડિવોર્સ એ જાહેર તમાશો મટીને ખાનગી સમાધાન બની રહ્યા છે. લોકો હવે પોતાની આબરૂ, સમય અને માનસિક શાંતિ બચાવવા માટે સામસામે આક્ષેપો કરવાને બદલે પરસ્પર સંમતિથી છૂટા પડવાનું પસંદ કરી રહ્યા છે. આખો બદલાવ એ બતાવે છે કે આજના જમાનામાં ગૌરવ સાથે કોઈ પ્રકરણ પૂરું કરવું એ સામેવાળાને બરબાદ કરવા કરતાં વધુ જરૂર બની ગયું છે. આધુનિક દુનિયામાં હવે મૌન એ જ સૌથી ધારદાર હથિયાર બની ગયું છે. આજના શહેરોમાં રહેતા કપલ્સ પહેલેથી નોકરીના ટેન્શન, ઘરના હપ્તા અને મોંઘવારીના બોજ નીચે દબાયેલા છે. એમની પાસે હવે કોર્ટના પગથિયા ઘસવાની કે વર્ષો સુધી વકીલોની ફી ભરવાની શક્તિ જ નથી રહી. ભારતનો ઓફિશિયલ ડિવોર્સ રેટ ભલે આજે પણ 1થી 1.4% જેટલો નીચો દેખાતો હોય, પરંતુ આ આંકડો એક બહુ મોટી હકીકત છુપાવે છે. હજારો એવા લોકો છે જે કાયદેસર રીતે તો પરણેલા છે, પણ દિલથી ક્યારના અલગ થઈ ગયા છે. અનેક મનોચિકિત્સકો કહે છે કે આ પેઢીએ પોતાના વડીલોને વર્ષો સુધી ઘરના કજિયામાં અને ઝેરીલા વાતાવરણમાં પીસાતા જોયા છે. એટલે હવે એમને સમજાઈ ગયું છે કે સામેવાળાને નીચો બતાવવાના પ્રયાસોમાં પોતાની જિંદગીની શાંતિ હણાઈ રહી છે. આ છૂટાછેડા હવે માત્ર એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ એક પ્રકારનું ડેમેજ કંટ્રોલ છે. મહત્ત્વની વાત એ છે કે આ શાંત રસ્તો ત્યારે જ કામ લાગે જ્યારે બંને પક્ષો મેચ્યોર હોય અને મિલકત કે બાળકોની જવાબદારી જેવી બાબતોમાં સમજદારી બતાવી શકે. પણ જો કિસ્સો છેતરપિંડી કે હિંસાનો હોય
તો કાયદાના દંડા વગર છૂટકો જ નથી. આજના જમાનામાં શાંતિ જ સૌથી મોંઘી લક્ઝરી છે અને લોકો એને બચાવવા માટે હવે કંઈ પણ કરવા માટે તૈયાર છે. પહેલાંના સમયમાં મહિલાઓ માટે છૂટાછેડા લેવાય એટલે આખા સમાજની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવા જેવું હતું. લોકો પૂછતા કે હવે તારું ભરણ પોષણ કોણ કરશે. હવે ચિત્ર બદલાયું છે. જ્યારે એક મહિલા આર્થિક રીતે મજબૂત હોય ત્યારે તેને કોઈના ઓશિયાળા હેઠળ રહેવાની કે કોઈના અત્યાચાર સહન કરવાની મજબૂરી નથી રહેતી. તેને ખબર છે કે તે પોતાનું અને પોતાના બાળકોનું ધ્યાન રાખવા માટે સક્ષમ છે. એટલે જ તે હવે લોકો શું કહેશે એવા ખોટા ડરથી ઝેરીલા સંબંધોને નિભાવવાની ના પાડી દે છે. જ્યારે કોઈ ઘરમાં બાળકો હોય ને ત્યારે છૂટાછેડા માત્ર બે વ્યક્તિના નથી હોતા, આખી પેઢી પર એની અસર થતી હોય છે. પહેલાંના સમયમાં આપણે શું જોતા? માતા પિતા બાળકોના નામે આખો દિવસ કકડાટ કર્યા કરે, એકબીજા પર આક્ષેપો કરે અને એ ઝેરીલા વાતાવરણમાં બિચારા બાળકોનો શ્વાસ રૂંધાતો હોય. પરંતુ આજે સાયલેન્ટ ડિવોર્સ એવા માતા પિતા માટે એક વરદાન જેવું સાબિત થઈ રહ્યું છે જેઓ ખરા અર્થમાં પોતાના બાળકોનું ભલું ઈચ્છે છે. એક બાળક માટે સૌથી વધુ ડરામણી વસ્તુ કઈ? કોર્ટના ધક્કા કે પછી ઘરમાં થતી રાડારાડ અને ઉડતા વાસણો? ચોક્કસપણે એ ઘરેલું કંકાસ જ બાળકના માનસપટ પર ઊંડા ઘા કરી જાય છે. આજે સમજદાર કપલ્સ એ સમજી ગયા છે કે જો આપણે સાથે રહીને એકબીજાને માન નથી આપી શકતા તો શાંતિથી અલગ થઈ જવું જોઈએ. એ જ બાળકો માટે શ્રેષ્ઠ ભેટ છે. આમાં ડ્રામા નથી હોતો. એટલે બાળકોને એવું નથી લાગતું કે દુનિયા તૂટી રહી છે. માતા પિતા ગૌરવ સાથે અલગ થાય છે અને ઘણીવાર તો બહુ સરસ રીતે બાળકને ઉછેરે છે. એટલે કે બાળકને માતા અને પિતા બંનેનો પ્રેમ મળે છે. આજે કદાચ આપણે યુઝ એન્ડ થ્રોની સંસ્કૃતિમાં એટલા આગળ વધી ગયા છીએ કે થોડો પણ ઘર્ષણ થાય એટલે તરત જ છેડો ફાડી લેવાની વિચાર એમના મનમાં આવી જાય છે. શું આ સાયલેન્ટ ડિવોર્સ એ માત્ર સમજદારી છે કે પછી આપણી અધીરાઈનું પરિણામ? ક્યાંક એવું તો નથી ને કે આપણે નાની નાની વાતોમાં એડજસ્ટ થવાનું કે એકબીજાને માફ કરવાનું ભૂલી રહ્યા છીએ? આજના ફાસ્ટ યુગમાં આપણને બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે, સફળતા અને સુખ પણ. જ્યારે સંબંધમાં થોડી પણ ધીરજ ધરવાની વાત આવે ત્યારે લોકોને કદાચ એ બોજ લાગે છે. આ સાયલેન્ટ ડિવોર્સનો ટ્રેન્ડ બતાવે છે કે આપણે હવે લાંબી માથાકૂટમાં પડવા માંગતા નથી, પણ એની પાછળ ક્યાંક આપણે સંબંધોને સિંચવાનો જે જુસ્સો હતો એ ઓછો થઈ રહ્યો છે. તો વિચારવું પણ પડશે કે આ કેમ થઈ રહ્યું છે.